નમસ્કાર ખેડૂત મિત્રો, એકવાર ફરીથી દેશ દુનિયાના અને ગુજરાતના સૌથી મોટા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જી આ મિત્રો, ખેડૂતોને લઈને કેટલાક મહત્વના સમાચાર આવી રહ્યા છે, તો ખાસ કરીને એક નમ્ર વિનંતી છે કે આ 4 થી 5 મિનિટનો વિડીયો પૂરો જોજો, કારણ કે ખેતીને લઈને કેટલાક મોટા સમાચાર આવી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે પણ મહત્વના ન્યૂઝ આવી રહ્યા છે। તો સૌપ્રથમ તો મિત્રો એક નમ્ર વિનંતી કે તમારા તાલુકા અથવા તમે જે જિલ્લાની અંદર રહેતા હોય એનું નામ કોમેન્ટની અંદર જરૂરથી લખજો, જેથી ગઈકાલના વિડીયોમાં આપણે અથવા આવતીકાલના વિડીયોમાં તમારા તાલુકાના સૌથી મોટા સમાચાર, શું ખરેખર ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં થાય, પીએમ કિસાન યોજનાની અંદર શું લાભ મળશે ગુજરાતના ખેડૂત મિત્રોને, વરસાદને લઈને હવામાન વિભાગ શું કહી રહ્યું છે, તો બધી જ માહિતી જોવા મળશે। કોમેન્ટની અંદર તાલુકો અથવા જિલ્લો લખી નાખો। તો સૌથી મોટા સમાચારની આજની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય, વરસાદને લઈને વાત કરીએ હવામાન વિભાગ દ્વારા, તો રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કયા કયા વિસ્તારોની અંદર આગાહી આપવામાં આવી છે, તો સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી। જ્યાં મિત્રો વિસ્તારવાર વાત કરીએ તો રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી અને પોરબંદરમાં વરસાદની ઝાપટા પડી શકે છે, કડાકા ભડાકા વીજળીના પણ થઈ શકે છે। ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના। જ્યાં મિત્રો સુરત છે, નવસારી છે, વલસાડ અને ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પવનો સાથે પડી શકે છે, વીજળી પણ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ વરસાદને લઈને એકવાર ફરીથી મોટા સમાચાર, ગુજરાતના ખેડૂત મિત્રો તમારા માટે મહત્વના સમાચાર છે, તો ખાસ કરીને છેલ્લે સુધી જોજો। ઉત્તર ગુજરાતમાં રાહતના સંકેત, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને આ વિસ્તારોની અંદર વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ કયા કયા જિલ્લાની અંદર જોવા મળ્યું છે, તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદ જેવા જિલ્લોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે, વરસાદ પડી શકે છે, નાના મોટા ઝાપટા આવી શકે છે। ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ખેતરમાં પાણી ન ભરાય તેવી તકેદારી, પાકને નુકસાન ના થાય તે માટે પાણીની નિકાલની વ્યવસ્થા રાખવાની સલાહ આપવામાં આવી છે અને ખાસ કરીને આ પાણીનો નિકાલ થાય તેવું મિત્રો તમે વિચારજો। ત્યારબાદ મિત્રો કપાસને લઈને સૌથી મોટા સમાચાર, કપાસના પાકને વરસાદથી ફાયદો, વરસાદના કારણે નવા વાતાવરણમાં સારો વિકાસ થવાની આશા જોવા મળી રહી છે, ખેડૂતો માટે સારા, મહત્વના અને ખુશીના સમાચાર છે। ત્યારબાદ મિત્રો થોડી વાત કરી લઈએ મગફળી વિશે। આખરેકાર મગફળીના પાક માટે અનુકૂળ વાતાવરણ શું છે, તો સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદ મગફળી માટે લાભદાયક સાબિત થઈ શકે છે અને કેટલાક વિસ્તારોની અંદર મુખ્ય બનાસકાંઠા જેવા વિસ્તારોની અંદર મગફળીનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવી રહ્યું છે, તો કેટલાક વિસ્તારોની અંદર હાલ પણ મેઘરાજા વરસાદની રાહ જોઈ અને બધા ખેડૂતો બેઠા છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ડાંગરના રોપાણમાં તેજી, દક્ષિણ ગુજરાતના ડાંગર રોપાણનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે। ત્યારબાદ મિત્રો એકવાર ફરીથી બીજા સમાચારની વાત કરીએ, આજના સૌથી મોટા સમાચારની, વીજળીના કડાકા સાથે વરસાદ, કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના હોવાથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। ઘણા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે, તે માટે ખૂબ જ મહત્વના સમાચાર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા આગાહી પણ આપવામાં આવી છે। ત્યારબાદ નદી અને ચેક ડેમોમાં પાણીની આવક, સતત વરસાદથી નાના જળાશયમાં પાણીની આવક વધી રહી છે। ત્યારબાદ મિત્રો પશુપાલકોને લઈને એકવાર ફરી સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો વરસાદી વાતાવરણમાં પશુઓને સુરક્ષિત સ્થળે રાખવા, સરખી રીતે ખાસ કરીને પશુઓ માટે મહત્વના સમાચાર છે કે ભાઈ સારી જગ્યાએ પશુઓને રાખવા જેથી કોઈ નુકસાન ના પહોંચે। ત્યારબાદ મિત્રો ભેજના કારણે પાકમાં રોગચાળો વધવાની શક્યતા, ખાસ કરીને ગુજરાતના ખેડૂતો મિત્રો તમારા માટે સૌથી મોટા મહત્વના અને ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ સમાચારની વાત કરીએ તો ખેડૂતોને પાક નિયમિત નિરીક્ષણ કરવાની સલાહ છે, કારણ કે મિત્રો રોગચાળો ભેજના કારણે વધી શકે છે, તો દવાનો છંટકાવ તમે કરી શકો છો। ત્યારબાદ મિત્રો એકવાર ફરીથી વાત કરીએ તો શાકભાજીના પાકે લાભ, વરસાદથી શાકભાજીના પાકમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે, ખાસ કરીને ખેડૂત મિત્રોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે વરસાદી પવનથી તાપમાનમાં ઘટાડો, જ્યાં મિત્રો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીમાંથી રાહત મળી છે, કારણ કે વરસાદના છાંટા પડવાથી આજુબાજુનું જે વાતાવરણ છે એ ઠંડુ પડી શકે છે। ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ આગામી 72 કલાક મહત્વના, વરસાદને લઈને આખરેકાર વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાતો મુજબ આગામી 3 દિવસ વરસાદની પ્રવૃત્તિ સક્રિય રહી શકે છે, કેટલાક વિસ્તારોની અંદર વરસાદ વાવાઝોડા સાથે પડી શકે છે। ત્યારબાદ મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો ઉપર ખાસ નજર, જ્યાં મિત્રો ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકા જિલ્લા જેવા વરસાદી સંભાવના છે, ત્યારથી આના પર ખાસ નજર નાખે તેવી છે। ખાસ કરીને વાત કરીએ ખેડૂતોને વાવેતર પૂર્ણ કરવાની સલાહ,
વાત કરવામાં આવે સારો વરસાદ મળતા વાવેતરની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચન આપવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો એકવાર ફરીથી સૌથી મોટા સમાચારની વાત કરીએ તો વરસાદથી સારા પાકને ફાયદો એટલે કે મિત્રો વરસાદથી ચારા પાકને ફાયદો, પશુઓ માટે નીલા ચારા ઉત્પાદનની આશા વધી છે. ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચાર અને આજના છેલ્લા સમાચારની વાત કરીએ તો ચોમાસું વધુ મજબૂત બનવાની શક્યતા. 2026ની અંદર ચોમાસું આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાની ગતિ વધુ શકે છે અને કેટલાક વિસ્તારોની અંદર તડાકા ભડાકા વીજળી સાથે વરસાદ સાથે સારા એવા પવન સાથે વરસાદના છાંટા પડવાની શક્યતા છે. ત્યારે મોટા જે આગાહી આપનારા વ્યક્તિઓ અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા પણ ઘણા વિસ્તારોની અંદર કહેવામાં આવ્યું છે કે વરસાદ પડવાની શક્યતા છે. આ હતા મિત્રો દેશ દુનિયાના ગુજરાતના ખાસ કરીને ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર અને મહત્વના ગુજરાતના તાજા સમાચાર ખેડૂતો માટે દરરોજ આપણી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળશે. સબસ્ક્રાઇબ કરી કોમેન્ટની અંદર તમારો તાલુકો અથવા જિલ્લો જરૂરથી લખજો. થેન્ક યુ.